ગુજરાત ફોરેસ્ટ ભરતીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. આજે સવારે જ યુવરાજ સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે તેવા સમાચાર સોશિયલ મીડિયામાં આવી રહ્યા છે અને તે સત્ય છે. યુવરાજ સિંહની આજે વહેલી સવારે જ ધરપકડ કરી લેવામાં આવી છે અને ત્યારબાદ ધીરે ધીરે પોલીસ આંદોલનની જગ્યાએ આવી અને વિદ્યાર્થીઓની પણ ધરપકડ કરી રહી છે તેવા સમાચાર પણ મળી રહ્યા છે. વિદ્યાર્થીઓની ધરપકડ કરવાનું કારણ કંઈ કહેવામાં આવી રહ્યું નથી અને વિદ્યાર્થીઓને બસમાં બેસાડી અને કઈ જગ્યાએ લઈ જવાઈ રહ્યા છે. જોઈ રહેલો ફોટો યુવરાજસિંહ જાડેજાનો છે. તેઓ રાત્રે વિદ્યાર્થીઓની સાથે સૂતા નજરે પડી રહ્યા છે. આ ફોટોમાં તો તમે સમજી શકો છો કે એક વિદ્યાર્થી નેતા વિદ્યાર્થીઓ માટે કેટલું કરી રહ્યા છે. તો આપણે પણ સપોર્ટ કરવો જોઈએ. તો જરૂરથી સપોર્ટ મારા મિત્રોએ ટ્વિટર માધ્યમથી મને જણાવ્યું છે કે યુવરાજસિંહ અને વિદ્યાર્થીઓની ધીરે ધીરે ધરપકડ થઈ રહી છે. તો તમે પણ તમારી કોઈ પણ સોશિયલ મીડિયા મારફતે તમે આ બાબતને શેર કરો એટલા માટે મેં વિડીયો દ્વારા તમને જણાવ્યું છે કે આવું થઈ રહ્યું. યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કેમ કરવામાં આવી તે પોલીસ જણાવી રહી નથી અને તેઓ વિદ્યાર્થીઓને પણ ધીરે ધીરે બસમાં બેસાડી અને પોલીસ સ્ટેશન બાજુ લઈ જઈ રહ્યા છે અને તેનું પણ કંઈ કારણ જણાવી રહ્યા નથી. આંદોલનનું મુખ્ય કારણ એ છે કે ભરતીમાં રહી રહેલી સગવડતાઓને ઉજાગર કરવા માટેનું આંદોલન છે. જેઓના મેરિટ આપ્યું છે તેના માર્ક્સ પણ નથી બતાવવામાં આવ્યા. તેના લઈને આ ફોરેસ્ટ ભરતીનું આંદોલન થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓની માગણી ફક્ત એક જ છે કે અમને જે લોકો પાસ થયા છે તેના અને અમારા પ્રથમ માર્ક અને નોર્મલાઇઝ માર્ક બતાવવામાં આવે. પરંતુ